ઊર્જા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 6 દોરવણી। તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું ચોથું કાર્ય દોરવણી વિશે આપણે અભ્યાસ કરવાનો છે। પહેલું હતું આયોજન, બીજું વ્યવસ્થાતંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા અને ચોથું કાર્ય છે દોરવણી। તો એના વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલાં તો આપણે દોરવણીની પ્રસ્તાવના જોઈ લઈએ કે ભાઈ દોરવણી એટલે શું, એનું કામ શું હોય છે ધંધાકીય એકમમાં। તો સંચાલનમાં મુખ્ય કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ એટલે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે। પરંતુ સંચાલકોએ જે લીધેલા નિર્ણયો છે એનો અમલ તો શું દોરવણી દ્વારા જ થાય છે। અમલ કરાવવો હોય ધંધાકીય એકમમાં તો એ શેના દ્વારા થાય છે? દોરવણી દ્વારા જ થાય છે। જો કર્મચારીને યોગ્ય દોરવણી ના આપવામાં આવે તો કામગીરી થવાની નથી, કામમાં કેટલાક પ્રોબ્લેમ આવવાની સંભાવના રહેવાની છે। એટલે કે સંચાલકોએ જે લીધેલા નિર્ણયો છે એનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે। દોરવણી આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે। દોરવણી શું કરે છે? આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા જે લેવાયેલા નિર્ણયો છે એને અમલમાં મૂકવાનું કામ કોણ કરે છે? દોરવણી, કે કર્મચારીને કામ સોંપવું એ દોરવણીનું કાર્ય છે। એટલે કે ધંધાકીય એકમમાં ધ્યેય હોય છે એ અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં। બધાનો સહકાર હોવો જોઈએ, બધી સપાટીઓનો, બધા કર્મચારીઓનો સહકાર હોવો જોઈએ, તો જ ધંધાકીય એકમનો જે ધ્યેય હોય છે એ ધ્યેય સિદ્ધ કરી શકાશે। એટલે કે સંચાલકે પોતાના હાથ નીચે માણસો ઉપર દેખરેખ રાખવી, તેમને સૂચનો આપી, તેમને હુકમો આપવા તેમજ સક્રિય નેતાગીરી પૂરી પાડવી। એટલે કે આ બધા જ કાર્યો શેમાં સમાવેશ થાય છે? દોરવણીમાં સમાવેશ થાય છે। એટલે કે કર્મચારીની કાર્યદક્ષતા ઉપર આધાર દોરવણી ઉપર રહેલો છે કે ભાઈ ધંધાકીય એકમમાં આપણે જો કર્મચારીની કાર્યદક્ષતા વધારવી હોય તો એનો આધાર શેના ઉપર રહેલો છે? દોરવણી। તો દોરવણી યોગ્ય આપવામાં આવે, યોગ્ય રીતે આપવામાં આવે, કર્મચારીને યોગ્ય સમય આપવામાં આવે તો એની કાર્યક્ષમતા વધે છે, ભૂલો થવાનું પ્રમાણ ઓછું થાય છે। એટલે કે દોરવણી આપનાર હંમેશા સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ મેળવી શકે છે। દોરવણીકાર કેવો હોવો જોઈએ? સક્ષમ હોવો જોઈએ, એનામાં બધું નોલેજ હોવું જોઈએ કે ભાઈ યોગ્ય નેતાગીરી પૂરી પાડનાર હોવું જોઈએ, યોગ્ય પોતામાં આવડત હોવી જોઈએ, યોગ્ય ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, બધું નોલેજ હોવું જોઈએ, તો જ સક્ષમ એ દોરવણી કર્મચારીઓને આપી શકતો હોય છે। એટલે કે સક્ષમ દોરવણી આપનાર, બરોબર, તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ શું ઉત્તમ પરિણામ મેળવી શકે છે, એટલે કે આપી શકે છે, એની કાર્યક્ષમતા વધારી શકે છે। તેના બદલે આપણે જોઈએ કે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય, દોરવણી આપનાર આપણો નેતા જ બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારીઓ પણ અપેક્ષિત પરિણામ મેળવી શકતા નથી। એટલે કે દોરવણીકાર એવો સારો હોવો જોઈએ, સક્ષમ હોવો જોઈએ, તો ધંધાકીય એકમનું શું સારા પરિણામ મેળવી શકીએ। એટલે કે દોરવણી એ સંચાલનનું શું એક અનિવાર્ય અંગ ગણવામાં આવ્યું છે। કેવું અંગ ગણવામાં આવ્યું છે? અનિવાર્ય અંગ ગણવામાં આવ્યું છે। એટલે કે ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય શું? યુદ્ધમાં રચનાકારનો વ્યૂહરચના ઘડવાના કાર્યો જેવા કે તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિનો ઉપયોગ, વિશિષ્ટ પ્રથાઓ, કેન્દ્રિત કરવા માટે સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમના સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈધિક જવાબદારીઓનો સમાવેશ કરવામાં આવે છે। આ બધી જ બાબતનો શેમાં સમાવેશ કરવામાં આવે છે? દોરવણી આપનારમાં, કે ભાઈ વ્યૂહરચના ઘડવાનું કાર્ય બધું જ દોરવણીકાર સોંપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, એનો સૌપ્રથમ આપણે અર્થ સમજીએ કે ભાઈ દોરવણી એટલે શું? તો દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું, કે ભાઈ આપણા હાથ નીચે જે કર્મચારીઓ કામગીરી કરતા હોય તો એમને માર્ગદર્શન આપવું, તથા તેમજ આપણે જો કામગીરીથી વાકેફ કરવા કે ભાઈ તમારે આ રીતની કામગીરી કરવાની છે, આ કામગીરી કરવાની છે,
બરોબર, એમને કામગીરીથી વાકેફ કરવા તેમજ તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવું એટલે કે દોરવણી. બીજી વ્યાખ્યા પણ છે કે ભાઈ કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે કે દોરવણી. બીજા આપણે સંચાલન શાસ્ત્રીએ કૃંતજ અને ઓડોનલે આપેલી છે એમના જણાવ્યા મુજબ દોરવણી એટલે તાબેદારને માર્ગદર્શન આપવું. એટલે કે જે તાબેદારો છે, કર્મચારીઓ છે, એમને નીચેના તાબેદારો છે નિમ્ન કક્ષાની નીચે, તો એમને માર્ગદર્શન આપવું અને એના ઉપર દેખરેખ રાખવી. એનું નામ શું છે? દોરવણી. આમ આપણે જોઈએ કે ભાઈ દોરવણી એ એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા માટે મદદનીશોને આદેશો આપીને તેમના ઉપર શું નિરીક્ષણનું કાર્ય રાખે છે. કે ભાઈ આપણે કામગીરી સોંપી દીધી તાબેદારને કે ભાઈ આ કામગીરી કરવાની છે, આ પદ્ધતિ મુજબ કરવાની છે, એને કામગીરીથી વાકેફ કર્યું. હવે એ રીતે કરે છે કે નથી કરતો એના ઉપર દેખરેખ રાખવી. જો એમાં ભૂલ કરે તો એને ફરીથી માર્ગદર્શન આપવું. એટલે કે નિરીક્ષણનું કાર્ય પણ આમાં સમાયેલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો એની લાક્ષણિકતાઓ જોઈએ. દોરવણીની લાક્ષણિકતાઓ તો પહેલું છે હેતુલક્ષી પ્રવૃત્તિ. પહેલું છે હેતુલક્ષી પ્રવૃત્તિ. તો દોરવણીનો હેતુ શું હશે કે ભાઈ કર્મચારીઓને માર્ગદર્શન આપી અને પ્રોત્સાહિત કરવાનો હોય છે. દોરવણીનો હેતુ શું હોય છે? ભાઈ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવાનું અને એમને પ્રોત્સાહિત કરવાનું. તેનાથી પ્રોત્સાહિત કરવાથી અને માર્ગદર્શન આપવાથી એ શું કે ભાઈ સારી રીતે કાર્ય કરે છે, કાર્યક્ષમતા પણ વધી શકે છે. એટલે કે ધંધાની ધ્યેય સિદ્ધિ સરળતાથી થઈ શકે છે. આમ દોરવણીનું કાર્ય કેવું છે? હેતુલક્ષી છે. બરોબર, હેતુલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બીજું આપણે જોઈએ ધંધાની એટલે કે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. સંચાલનની બધી જ સપાટીએ દોરવણીનું કાર્ય જોવા મળે છે. એવું નહીં કે ભાઈ તળ સપાટી અને છેલ્લે નિમ્ન સપાટીએ જ દોરવણીનું કાર્ય જોવા મળે. ઉચ્ચ સપાટીએ જોવા મળે છે, મધ્ય સપાટીએ પણ જોવા મળે છે, પણ પ્રમાણમાં ફેરફાર થયેલો જોવા મળે કે ભાઈ ઉચ્ચ સપાટી ઓછું દોરવણી હોય, મધ્ય સપાટીએ ઓછી દોરવણી હોય, એના કરતાં સૌથી વધારે નિમ્ન સપાટીએ વધુ દોરવણી હોય. બરોબર, તો માત્રામાં થોડો ફેરફાર થાય છે, પરંતુ આપણે જોઈએ કે ભાઈ સંચાલનની બધી જ સપાટીએ દોરવણીનું કાર્ય તો જોવા જ મળે છે. એટલે કે દોરવણીનું કાર્ય શું હોય છે કે ભાઈ સંચાલનની દરેક સપાટીએ જોવા મળે છે. એટલે કે ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ અને વહીવટી બાબતે અંગે દોરવણી આપતા હોય છે. કે ભાઈ ધંધાકીય એકમનો ધ્યેય શું છે? બરોબર, વિભાગીય અધિકારી હોય, અલગ અલગ ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, તો એમને ધંધાનું ધ્યેય શું છે, એમની નીતિ શું છે, વહીવટ શું છે, વહીવટી બાબત શું છે, એ અંગે દોરવણી આપતા હોય છે. પછી એ જ રીતે શું તળ સપાટીએ નિરીક્ષકો, જોબરો, ફોરમેનો ને સૂચના અને હુકમો મળે છે. મધ્ય સપાટીવાળા તળ સપાટીને નિરીક્ષકો, જોબરોને એવા સૂચનો હુકમો કરે અને જોબરો, ફોરમેનો એમના નીચે જે તાબેદારો કામ કરતા હોય, કામદારો કામ કરતા હોય એમને દોરવણી આપતા હોય છે. એટલે કે આમ ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટી સુધી દોરવણી અપાતી રહેતી હોય છે. એના પછીનો ત્રીજી લાક્ષણિકતા સતત ચાલતી પ્રક્રિયા. દોરવણીની પ્રક્રિયા કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા. ધંધાકીય એકમ જ્યાં સુધી પ્રવૃત્તિ કરશે, જ્યાં સુધી અવિરતપણે ચાલ્યા જ કરશે ધંધાકીય એકમ, ત્યાં સુધી દોરવણીનું કાર્ય તો ચાલ્યા જ રહેશે, એનો અંત આવે નહીં. જો દોરવણીનું કાર્યનો અંત થાય છે તો ધંધાકીય એકમ બંધ થઈ જાય. બરોબર, એટલે કે જ્યાં સુધી ધંધાકીય એકમ ચાલતી હશે, બધી પ્રવૃત્તિઓ ચાલતી હશે, ત્યાં સુધી દોરવણીનું કાર્ય તો અવિરતપણે ચાલ્યા જ કરવાનું છે. એટલે કે કર્મચારીને સતત માર્ગદર્શન તો આપવું જ પડે. નીતિ આપણે જોઈએ કે ભાઈ કાર્ય છે, કાર્યવિધિ છે, નીતિ નિર્ણયો હોય, કાં તો પદ્ધતિ બદલાતી હોય, તો આ મુજબ આપણે શું સતત કર્મચારીને શું પ્રોત્સાહિત તો કરવા જ પડે. એટલે કે દોરવણીનું કાર્ય કેવું છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એના પછી કાર્ય ઉપર દેખરેખ. તો દોરવણી આપવાનો ઉદ્દેશ શું હશે કે ભાઈ દોરવણી પ્રમાણે કર્મચારી કાર્ય કરે છે કે નહીં. આપણે તળ સપાટીના જે નિરીક્ષકો છે એમને કામદારોને અને તાબેદારોને કામગીરી સોંપી, બરોબર, કે ભાઈ આ રીતે આ પદ્ધતિ મુજબ કામ કરવાનું છે.
કામગીરી સોંપી દીધી. હવે એ મુજબ એ કામ કરે છે કે નહીં એના ઉપર દેખરેખ રાખવી. દોરવણીનું કાર્ય ફક્ત હુકમો અને માર્ગદર્શન આપવું એટલું નથી, એટલે કે એ હુકમો અને માર્ગદર્શન આપ્યા પ્રમાણે એ રીતે કાર્ય થાય છે કે નહીં એના ઉપર દેખરેખ રાખવાની પણ પ્રક્રિયા છે. ફક્ત હુકમ આપી અને માર્ગદર્શન આપીને ભૂલી નહીં જોવાનું કે ભાઈ કરશે એમની રીતે, એવું નથી. એના ઉપર દેખરેખ રાખવું પણ પડે કે ભાઈ થાય છે કે નહીં થતું, શું થયું શું ના, કઈ રીતે ભૂલ થાય છે શું ના, કેટલી પ્રમાણમાં કામગીરી થઈ, બરાબર. એટલે કે કાર્ય ઉપર દેખરેખ રાખવાની પણ પ્રક્રિયા છે. એના પછી 5મો પોઈન્ટ, વિશાળ કાર્યક્ષેત્ર. તો દોરવણીનું કાર્યક્ષેત્ર શું વિશાળ જોવા મળે છે, એટલે કે તેમાં કર્મચારીને માર્ગદર્શન અને શિખામણ આપવાનું નથી. ફક્ત શું મેં કીધું એમ કે ભાઈ માર્ગદર્શન અને શિખામણ આપવાતી નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપી અને નિર્ણયોની અસરકારક અમલ માટે તે પ્રયત્ન કરવાનો હોય છે કે ભાઈ યોગ્ય માર્ગદર્શન આપી, કાર્ય પદ્ધતિ શીખવાડી, ભૂલ ના થાય, સતત પ્રોત્સાહિત રાખવા, બરાબર. જેના કારણે ધંધાકીય એકમનો જે લીધેલા નિર્ણયો છે એ યોગ્ય સમજૂતી આપીને એમનો નિર્ણયોની અસરકારક રીતે અમલ થાય એ પ્રયત્ન કરવાનો હોય છે. એના પછી આપણે 6થો પોઈન્ટ જોઈએ, માહિતી સંચાર. તો દોરવણી એ કર્મચારીને હુકમ અને માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચાર એક પૂર્વ શરત છે કે ભાઈ માહિતી સંચાર અયોગ્ય હોય તો યોગ્ય રીતે એમને માહિતગાર કરી શકાતા નથી, યોગ્ય રીતે એમને દોરવણી આપી શકાતી નથી, માર્ગદર્શન આપી શકાતું નથી. એટલે કે કાર્યક્ષમ માહિતી સંચાર હોવું જોઈએ. દોરવણી આપવા માટે પહેલાં તો શું કાર્યક્ષમ માહિતી સંચાર હોવું જોઈએ અને ઝડપી હોવું જોઈએ. જો માહિતી સંચારની પ્રક્રિયામાં વ્યવસ્થિત ન હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી શકાય નહીં. આ માટે શું માહિતી સંચારની પ્રક્રિયા શું વ્યવસ્થિત હોવી જોઈએ, જેના કારણે કર્મચારીને યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી શકાય અને તેની અસરકારકતા વધેલી જોવા મળે. એના પછીનો પ્રોત્સાહન. તો કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા માટે તેમને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. કર્મચારીને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. કર્મચારીને પ્રોત્સાહન આપવા માટે ઉપરી અધિકારી હોય એને વ્યક્તિગત માર્ગદર્શન આપવું પડે કે ભાઈ એક કર્મચારી ભૂલ એમના ઉપર દેખરેખ રાખી, ભૂલ થાય છે તો એમને જો વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપવું કે વેલિંગ ગુડ સારું છે પણ થોડોક આ ચેન્જ કર, બાકી તારું કામગીરી બહુ મસ્ત છે. વ્યક્તિગત રીતે જો એને માર્ગદર્શન આપવામાં આવે તો કર્મચારી પ્રોત્સાહિત થાય કે આ સાહેબે મારા ઉપર ધ્યાન આપ્યું, સારી બાબત શીખવાડી, બરાબર, મારા કામના વખાણ ગયા. તો આવા માર્ગદર્શનથી કર્મચારીના જે પ્રશ્નો હોય, જે દુવિધાઓ હોય દૂર થાય છે અને તેમનામાં શું વિશ્વાસનું સંપાદન થાય છે, બરાબર. એટલે કે એના કારણે શું એક કર્મચારી શું વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય છે કે વધુ સારી રીતે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થયેલો જોવા મળે છે. 8મો પોઈન્ટ, નિમ્નગામી પ્રવૃત્તિ. તો દોરવણી એક એવી પ્રવૃત્તિ છે નિમ્નગામી પ્રવૃત્તિ. તો તેમાં હંમેશા શું ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ એનો પ્રવાહ વધે છે. તો આપણે જોઈએ કે બહુ ઉચ્ચ સપાટીના જે સંચાલકો હોય છે એ મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે. મધ્ય સપાટીના અધિકારીઓ છે એ તળ સપાટીના કર્મચારીને નિરીક્ષકોને માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે. અને તળ સપાટીના જે આપણે જોઈએ કે નિરીક્ષકો છે, કર્મચારીઓ છે એ એમના નીચે કામદારો હોય, તાબેદારો હોય તો એમને દોરવણી અને માર્ગદર્શન આપે છે. આમ આખી પ્રવૃત્તિ શું છે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ એનો પ્રવાહ વહે છે. એટલે કે કેવી પ્રવૃત્તિ છે? નિમ્નગામી પ્રવૃત્તિ છે. એના પછી લાસ્ટ, સંચાલકીય કાર્ય. તો દોરવણીનું કાર્ય એ શું સંચાલકીય કાર્ય છે કે ભાઈ સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આપણે જોઈએ કે ભાઈ આયોજન છે, પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે, સંકલન છે,
માહિતી પ્રેષણ છે અને અંકુશ સાથે શું દોરવણીનું કાર્ય સંકળાયેલું જોવા મળશે. આ બધા સંચાલનના વિવિધ કાર્યો છે એના સાથે સંકળાયેલું કાર્ય જોવા મળે છે. જો આ કાર્ય ના હોય તો યોગ્ય રીતે ધંધાકીય એકમનો ધ્યેય સિદ્ધ કરી શકાય નહીં. એટલે કે સંચાલનના બધા જ કાર્યો સાથે સંકળાયેલું કાર્ય જોવા મળે, એટલે કે સંચાલકીય કાર્ય છે અને મહત્વનું કાર્ય છે. હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 6 દોરવણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં દોરવણીનો અર્થ અને એની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, દોરવણીના મહત્વ વિશે આપણે ચર્ચા કરીએ. દોરવણીનું મહત્વ જોઈએ તો ધંધાકીય એકમના આપણે જોઈએ કે કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર શેના ઉપર રહેલો છે? દોરવણી ઉપર. કે ભાઈ કર્મચારીને યોગ્ય દોરવણી મળશે, એમ પ્રોત્સાહિત થશે, એમના ઉપર નિરીક્ષણ રહેશે, એમને યોગ્ય માર્ગદર્શન મળશે તો ધંધાકીય એકમના ધ્યેય હાંસલ કરી શકશે અને એની કાર્યક્ષમતા પણ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં પહેલો પોઈન્ટ જોઈએ, કાર્યક્ષમતામાં વધારો. કર્મચારીની જે કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે. તો વ્યવસ્થાતંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્ય વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે. કે ભાઈ કર્મચારી છે કઈ રીતે કામ કરવું, કઈ પદ્ધતિ મુજબ કામ કરવું, કામ કરતા હોય તો એમાં ભૂલો જણાતી હોય તો એમને સુધારી અને મોટિવેટ કરવા અને સૂચનો આપી, હુકમો આપવા અને પ્રોત્સાહિત રાખવા. તો એ રીતે દોરવણી આપવામાં આવે છે અને કર્મચારીઓ કાર્યક્ષમ બને છે. એટલે કે દોરવણીના કારણે કર્મચારી પોતાનું કાર્ય, સત્તા અને જવાબદારી અંગે એમને સ્પષ્ટતા રહેશે, અંગે એમને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ભાઈ મારું આ કાર્ય છે, મારી આટલી સત્તા છે, મારો આ જવાબદારી છે, મારે જવાબદારીપૂર્વક આ કામ કરવું પડશે. એટલે કે તેથી તેનામાં શું કાર્યક્ષમતામાં વધારો થયેલો જોવા મળે છે. બીજો પોઈન્ટ જોઈએ, કાર્યક્ષમતાનું વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ કરે. કોણ કરે? કે ભાઈ દોરવણી આપનાર જે કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે એ કર્મચારીઓનું સતત કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરતો હોય, એમનું વિશ્લેષણ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે દોરવણી આપનાર છે તો કર્મચારીને કામગીરીની સોંપણી તો કરી દીધી, કાર્યની સોંપણી કરી દીધી, એમનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું, પછી એમનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે ભાઈ કામગીરીની સોંપણી કરી, કર્મચારીઓને કામગીરી આપી, હવે કામગીરી આપી છે એ મુજબ કાર્ય કરે છે કે નથી કરતા એના ઉપર દેખરેખ રાખવામાં આવે છે. કેટલા પ્રમાણમાં એમને કાર્ય કર્યું છે, કઈ રીતે એમની કાર્ય પદ્ધતિ સુધરી છે, કેટલી કાર્યક્ષમતા વધી છે, એ બાબતો શું કે ભાઈ દોરવણી આપનાર શું કર્મચારીનું મૂલ્યાંકન કરે, એમનું વિશ્લેષણ કરે છે. એટલે કે કાર્યક્ષમતાનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે દોરવણીકાર દ્વારા અને કાર્યક્ષમતા વધતી પણ હોય છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ છે કર્મચારીઓને પ્રોત્સાહન. તો દોરવણીના કારણે આપણે જોયું કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ કરી શકાય છે. દોરવણીના કારણે શું કર્મચારીને યોગ્ય કાર્ય પદ્ધતિ મુજબ કાર્ય કરવું અને જે ધંધાકીય એકમના જે નીતિ નિયમો હોય છે એનાથી વાકેફ કરી શકાય છે. એટલે કે કાર્ય અંતર્ગત કર્મચારીને કોઈ પણ પ્રશ્નો ઊભા થતા હોય, કોઈ પણ દુવિધાઓ ઊભી થતી હોય એ દૂર કરી શકાય છે અને એને પ્રોત્સાહિત કરી શકાય છે. એના પછી અસરકારક આયોજન. તો આપણે જોઈએ કે ધંધાકીય એકમના બધા જ કાર્યોનું શું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા થઈ શકતું નથી. તો આખો ધંધાકીય એકમ છે એનું બધા જ કાર્યો કેટલાય, વહીવટી કામકાજ હોય, હિસાબી કામકાજ હોય, ખરીદીનું કામકાજ હોય, વેચાણનું કામકાજ હોય, ઉત્પાદનનું કામકાજ હોય, કેટલા બધા કાર્યો હોય છે. હવે એનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા તો થઈ શકતું નહીં, બરોબર. તો આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરી અને આયોજન ઘડે છે. લોકોને શું કે ભાઈ નીચેની માહિતી મંગાવે છે, બધા જોડેથી માહિતી મંગાવે છે. મદદનીશો દ્વારા શું જરૂરી માહિતી એકત્રિત કરી અને આયોજન ઘડે છે. એટલે કે આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયોને
પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા શક્ય બને છે. ભાઈ જે નક્કી કરેલા છે ધ્યેય, તો એ પાર પાડવાનું કાર્ય કોના દ્વારા શક્ય બને છે? દોરવણી દ્વારા જ શક્ય બને છે. 5મો પોઈન્ટ, અસરકારક વ્યવસ્થાતંત્ર. તો વ્યવસ્થાતંત્ર અસરકારક ક્યારે બને છે? જ્યારે યોગ્ય દોરવણી આપવામાં આવે, યોગ્ય દેખરેખ રાખવામાં આવે તો જ અસરકારકતા રહે છે. એટલે કે દોરવણીના કારણે કર્મચારીને તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે કે ભાઈ કયા કર્મચારીની કેટલી સત્તા છે, કઈ જવાબદારી છે, કોના નીચે કામ કરવાનું છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમ અને સૂચનોનું યોગ્ય પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થાતંત્ર અસરકારક બને છે. 6થો પોઈન્ટ, સંકલન અને સહકાર. તો દોરવણી દ્વારા કર્મચારીના કાર્યનું શું સંકલન સાધી શકાય છે? કર્મચારીઓ વચ્ચે શું સંકલન સાધી શકાય છે? એમના કાર્યનું સંકલન સાધી શકાય કે કેટલે પ્રમાણમાં કાર્ય કર્યું છે, કેટલું બાકી છે, શું પ્રોબ્લેમ આવે છે, બરોબર. તેના દ્વારા કર્મચારીઓના કાર્યનું સંકલન સાધી શકાય છે. એટલે કે કર્મચારી વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેયો સાથે જોડવામાં આવે છે. દરેક કર્મચારીને અલગ વ્યક્તિગત ધ્યેયો તો આપેલા જ હોય છે, પણ એને બધા ભેગા થઈને એકમના જે સમગ્ર મુખ્ય ધ્યેય છે એના સાથે જોડવામાં આવે છે. એટલે કે દોરવણી આપનાર નેતા તેના તાબેદારોના કાર્યનું સંકલન કરે છે. એના પછીનો 7મું કાર્ય, મહત્વ, અંકુશનું કાર્ય. તો દોરવણીનું કાર્ય શું છે? અંકુશનું કાર્ય જેવું જ છે. એટલે કે દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલો, ખામીઓ ઘટવાની શક્યતાઓ રહે છે. હવે દોરવણી આપ કરે કર્મચારીઓને, ઉપરી અધિકારી જે માર્ગદર્શકકાર હોય, દોરવણીકાર હોય, એ કર્મચારીને દોરવણી આપે કાર્ય પદ્ધતિ અનુરૂપ કે કઈ રીતે કામ કરવું, શું છે, કઈ મુજબ કામ કરવું, શું બગાડ થાય છે, કઈ ભૂલો જાય છે, એ ભૂલો શોધીને એને કહે તો બીજી વાર એવી ભૂલો થતી નથી. એટલે કે ભૂલો અને ખામીઓ ઘટવાની શક્યતાઓ રહે છે. શેના કારણે? કે ભાઈ દોરવણીના કારણે. એટલે કે તેથી નિર્ધારિત લક્ષણો પ્રમાણે કર્મચારી પાસેથી કામ મેળવવું સરળ બને છે. આમ અંકુશનું કાર્ય શું અસરકારક બને છે. 8મો પોઈન્ટ, કાર્ય જુસ્સામાં વધારો. તો કાર્ય જુસ્સામાં વધારો થયેલો જોવા મળે છે. તો કાર્ય જુસ્સામાં વધારો કેમ થયેલો જોવા મળે છે? તો આપણે જોઈએ, દોરવણી આપવાથી કર્મચારીઓનો કાર્ય પ્રત્યે અભિગમ બદલાય છે. દોરવણી આપવાથી આપણે જોઈએ કે કર્મચારીનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે. ના આવડતું હોય અને તમે કાર્ય કરો તો કંટાળાજનક લાગે, બરોબર. અવરોધો આવતા હોય ને તમને આવડતું ના હોય કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવું તો તમને બહુ હાર્ડ લાગે. પણ દોરવણી આપવાથી જે દોરવણી આપે, દોરવણીકાર યોગ્ય કાર્ય પદ્ધતિ શીખવાડે કામગીરી, તો કર્મચારીની કાર્ય પ્રત્યેનો જે અભિગમ છે એ બદલાય છે અને કાર્ય કરવામાં એની રુચિ વધે છે. જ્યારે કોઈ અવરોધ ઊભા થાય ત્યારે કર્મચારી તેનો ઉકેલ લાવી શકે છે. પરિણામે આપણે જોયું કે કાર્યનું સાતત્ય વધે છે. તેથી એના કારણે શું કર્મચારીના જુસ્સામાં વધારો થાય છે. 9મો પોઈન્ટ, વિચલનોની શોધ. તો નિર્ધારિત ધ્યેય પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. કે ભાઈ દોરવણીકાર દ્વારા કે ભાઈ જે રીતે કામગીરી સોંપી છે એ મુજબ થાય છે કે નહીં, એ મુજબ નિર્ધારિત જે ધ્યેયો છે એ સિદ્ધ થશે કે નહીં, એટલે કર્મચારી ઉપર કામની દેખરેખ રાખવામાં આવે છે કે ભાઈ કઈ રીતનું કામ કરે છે. એટલે કે જેથી અનિચ્છનીય વિચલનોને પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય છે. કે ભાઈ ભૂલો થતી હોય, બરોબર, ખામીઓ થતી હોય તો પહેલાં શરૂઆતના તબક્કામાં શોધી શકાય છે. એટલે કે પ્રાથમિક તબક્કાના વિચલનોને યોગ્ય પગલાં લઈ અને નિયંત્રિત કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દોરવણીના તત્વો વિશે અભ્યાસ કરીએ. કે ભાઈ દોરવણીના તત્વો. તો દોરવણીના મુખ્ય 4 તત્વો છે. કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો 1-2 માર્કના ક્વેશ્ચનમાં આવી શકે છે કે ભાઈ દોરવણીના તત્વો જણાવો.
ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે ભાઈ દોરવણીના તત્વો જણાવો. તો 4 તત્વો છે. કયા કયા? નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. 4 તત્વો છે. વિકલ્પમાં બી પૂછાઈ શકાય કે ભાઈ આમાંની દોરવણીનું કયું તત્વ નથી. 3 ઓપ્શન સાચા હોય ને 1 ખોટું હોય. તો વિદ્યાર્થી મિત્રો 4 તત્વો યાદ રાખવાના: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તત્વ વિશે આપણે અભ્યાસ કરીએ કે ભાઈ નિરીક્ષણ એટલે કે સુપરવિઝન. બરોબર. તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ. કામદારોના કાર્યોની દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ. જેમ કે આપણે એક્ઝામ ચાલતી હોય, બોર્ડની એક્ઝામ ચાલતી હોય, કાં તો સ્કૂલમાં એક્ઝામ ચાલતી હોય, તો પેપર લખતા સ્ટુડન્ટ હોય તો શિક્ષક સામે દેખરેખ રાખે કે કોઈ ચોરી તો કરતું નથી ને, બરોબર, કે કોઈ કાપલી તો કરતું નથી ને, કોઈ આજુબાજુમાં જોઈને તો લખતું નથી ને. એ નિરીક્ષણનું કાર્ય કરે શિક્ષક એક્ઝામ હોય ત્યારે. એવી રીતે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ. તો આપણે જો કોઈ ઉપરી અધિકારી હોય દોરવણી આપનારે, નિરીક્ષણનું કાર્ય કરે કે ભાઈ કામગીરી સોંપાય છે કર્મચારીઓને એ મુજબ કામગીરી કરે છે કે નહીં. બરોબર. તો કામદારોના કાર્યની જો દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ. તો નિરીક્ષણનું કાર્ય મોટા ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું જોવા મળે છે. આપણે જોયું કે નિરીક્ષણનું કાર્ય શું મોટા ભાગે સંસ્થાના આંતરિક એટલે અંદરના કાર્યભાર સાથે સંકળાયેલું જોવા મળે છે. આમ નિરીક્ષણનું કાર્ય શું સંચાલનની તળ સપાટીએ વધુ જોવા મળે છે. નિરીક્ષણનું કામકાજ ક્યાં જોવા મળે છે? વધુ તળ સપાટીએ. કારણ કે ઉચ્ચ સપાટીએ તો જોવા જ ના મળે. તળ સપાટીએ કામગીરી સોંપેલી હોય કામદારોને, ફોરમેનોને, બરોબર, તો એમના ઉપર નિરીક્ષણ રાખવું જોઈએ. એટલે કે કામદારો અને ફોરમેનના કાર્યનું નિરીક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક કરે છે. કામદારો અને ફોરમેન હોય એમના કાર્યનું નિરીક્ષણ રાખવાનું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક કરે છે. એટલે કે નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. તે સંચાલનની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કેવું સ્થાન ધરાવે છે? ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કોના વચ્ચે? ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે એક ચાવીરૂપ સ્થાન ધરાવશે. આમ આપણે જોયું કે ભાઈ નિરીક્ષણ એટલે શું? કે ભાઈ તાબેદારોને સોંપવામાં આવેલા કાર્યનું તેમને આપેલા સૂચનો અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી. ધંધાકીય એકમના ધ્યેયોની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવી અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેવી ખાતરી મેળવવી. તો હવે અર્થ સરળમાં આપણે જોઈએ કે ભાઈ બહુ લાંબો છે, એના કરતાં સરળમાં આપણે ઉપર બી જોઈ ગયો અને નીચે પણ ફરીથી જોઈએ તો સિમ્પલ છે કે ભાઈ કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ. બીજા આપણે સંચાલન શાસ્ત્રી છે આર.સી. ડેવિસના જણાવ્યા મુજબ કે ભાઈ નિરીક્ષણનું કાર્ય એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી મળે છે. ભાઈ આર.સી. ડેવિસે જણાવ્યું છે કે ભાઈ નિરીક્ષણનું કાર્ય એવું છે કે ભાઈ યોજનાઓ મુજબ અને સૂચનાઓ મુજબ, યોજના આપણે આયોજન કર્યું અને જે સૂચનાઓ આપી છે કર્મચારીને એ મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં એની ખાતરી મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો નિરીક્ષણના કાર્યો જોઈએ. ભાઈ નિરીક્ષણના કયા કયા કાર્યો હોય છે? તો આપણે જોઈએ કે ભાઈ કાર્યનું આયોજન કરવું. નિરીક્ષણનું કાર્ય શું હોય કે ભાઈ કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં આવતા જે અવરોધો હોય એ દૂર કરવાના હોય છે. જે તળ સપાટી જે નિરીક્ષકો હોય છે એ કામદારોને કાર્ય સોંપે છે તો એનું કાર્યનું શું આયોજન કોણ કરે છે? નિરીક્ષક કરે છે અને એમાં આવતા અવરોધો હોય છે એ દૂર કરી આપે છે. બીજું છે કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવામાં આવે છે. નિરીક્ષક દ્વારા આપણે જોયું કે ભાઈ કર્મચારી હોય, કામદારો હોય
બરાબર, તો એને દોરવણી કાં તો માર્ગદર્શન આપવામાં આવે છે, જેના કારણે સમયસર કામગીરી પૂર્ણ કરી શકે. કર્મચારીના કાર્યની સતત દેખરેખ રાખવી અને સમયસર સમય અને શ્રમનો બચાવ થઈ શકે છે. કે ભાઈ સતત તમે દેખરેખ રાખો કર્મચારીઓ ઉપર તો સમય વેસ્ટ કરતો નથી, સમયનો બગાડ પણ કરતો નથી અને શ્રમ કાર્ય સારી રીતે થાય છે, સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષણ કરે છે. કે ભાઈ વ્યક્તિગત ઉદ્દેશો આપી દે, વ્યક્તિગત કે ભાઈ આ વ્યક્તિ આટલું ઉત્પાદન કરવાનું, આ વ્યક્તિ આટલું ઉત્પાદન કરવું, એટલે કર્મચારીઓને વ્યક્તિગત ઉદ્દેશો આપે છે અને એના દ્વારા શું સમગ્ર એકમની ઉત્પાદકતાના જે ઉદ્દેશો હોય છે એના સાથે સાંકળવાનું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક કરે છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે છે. કે ભાઈ કર્મચારીની કાર્યક્ષમતા વધે એ માટે આપણે નિરીક્ષક જોઈએ કે ભાઈ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે, કર્મચારીને અલગ અલગ રીતે મોટિવેટ કરે છે, બરાબર, એના કારણે એને પ્રોત્સાહિત મળે છે. છઠ્ઠો છે કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. કે ભાઈ કર્મચારીઓમાં એકતા, જૂથ ભાવના ટકાવી રાખવાનું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક કરે છે. માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. કે ભાઈ માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે, કારણ કે આપણે ડાયરેક્ટ અહેવાલો નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી સંચારનો પ્રવાહ રહેતો હોય છે, ઉપરથી નીચે, નીચેથી ઉપર તરફનો. એટલે કે ઝડપી બનાવવાનું કાર્ય, કામગીરી કેટલી થઈ છે કે નથી થઈ એનો ડાયરેક્ટ માહિતી સંચાર ડાયરેક્ટ કરતા હોય છે. એટલે કે માહિતી સંચારને ઝડપી બનાવવાનું કાર્ય કોણ કરે છે? નિરીક્ષક. બરોબર, કે કામગીરી કેટલી થઈ છે કેટલી નહીં કોણ ધ્યાન રાખે છે? નિરીક્ષક જ ધ્યાન રાખે છે. એટલે કે કામગીરીની યોગ્ય ખાતરી અને સૂચનો ઉપર મોકલતા જ હોય છે. 8મો પોઈન્ટ, એકમમાં આવતી નવી ટેકનોલોજીનો ઉપયોગ વિષયક માર્ગદર્શક આપે છે. આપણે જો કે ધંધાકીય એકમમાં નવી નવી કેટલીક ટેકનોલોજી આવતી હોય છે. હવે કામદાર હોય કે તાબેદાર હોય તો એમને આવડત ના હોય, નવી ટેકનોલોજી આવડતી ના હોય, બરાબર, કઈ રીતે ચલાવવી, કઈ રીતે મશીનરી ચલાવવી, કઈ રીતે કામગીરી કરવી એ આવડતી ના હોય. એટલે કે નિરીક્ષક શું એમને નવી ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે માર્ગદર્શન પણ આપે છે. 9મું કાર્ય કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખવી. કોઈ કર્મચારી શિસ્તનું પાલન કરે છે, નિયમિત આવે છે, નિયમિત ટાઈમસર કામગીરી શરૂ કરે છે, સમયનો બગાડ નથી કરતા, બરાબર. એટલે કે એમને પ્લસ અલગ અલગ પ્રોવિઝન હોય કે ભાઈ અલગ અલગ કંપનીઓ સેફ્ટી શૂઝ હોય, હેન્ડ ગ્લોવ્સ હોય, હેલ્મેટ હોય, આ બધું પહેરવાનું ફરજિયાત. એટલે કે કર્મચારીમાં એની શિસ્તની ભાવના ટકી રહે છે. જો નિરીક્ષક હોય તો, નિરીક્ષક ના હોય તો ટાઈમનો વેડફાઈ જાય છે, બહુ બધો મિસયુઝ થતો હોય છે. નિરીક્ષક એ અંકુશ રાખતું નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ એમને શું ભાઈ સતત જે કામદારો છે, જે તાબેદારો છે એમને નવું નવું શીખવાડતું રહે છે, માર્ગદર્શન પૂરું પાડતો હોય છે. નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર છે, દાર્શનિક અને માર્ગદર્શક છે. તો નિરીક્ષક એ શું કર્મચારીઓનો એક મિત્ર ગણીને એમને શું માર્ગદર્શન આપતો હોય છે, બરાબર, એમનું સારું ઈચ્છતો હોય છે, એમનો ગ્રોથ વધે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતો હોય છે.